કે કોરોના કાળમાં અને ઘણી બધી એક્ટિવિટી જે હાથની બધી તાળી પાડવાની, એક મુંબઈની KEM હોસ્પિટલમાં એક સ્ટાફ, એક ડૉક્ટર કે એક પણ નર્સને કોરોના થયો નહોતો. એ બધાનો પેલો નિયમ હતો, આવીને 15 મિનિટ આ બધી એક્સરસાઇઝ કરવાની, આમ કરવાનું, આમ કરવાનું, આમ કરવાનું, આમ કરવાનું, બધી એક્સરસાઇઝ કરવાની, પછી જ ડ્યુટી ઉપર ચડવાનું. કોઈને આખા કોરોના, સૌથી ભયંકર કોરોના મુંબઈમાં હતો, કોઈને કોરોના થયો નહોતો. કેમ નહોતો થયો? તાળી પાડવાથી શું થાય? બ્લડ સર્ક્યુલેશન બરાબર થાય. અને હાથની અંદર આખું શરીર છે, આ ફેસ, આ નેક, આ ચેસ્ટ, આ એબ્ડોમેન, બે પગ અને બે હાથ, એટલે આખા શરીરના પોઈન્ટ દબાઈ જાય. એક્યુપ્રેશર કરો એટલે દુખાવા તરત દૂર થાય, બધાને ખબર છે. તો એનાથી એક સ્ટેપ આગળ આ આખું બ્રેન છે. બ્રેનની અંદર પણ સર્ક્યુલેશન સારું થાય, કોઈ ક્લોટ હોય તો ક્લોટ પણ ખુલી જાય. અને ત્રીજું, બ્રેનની અંદર તાળી પાડવાથી સેરોટોનિન અને એન્ડોર્ફિન નામના તત્વો બહાર આવે, એ શરીર આખું રિલેક્સ થઈ જાય. સુઈ ના જતા હોય, રિલેક્સ થાય એટલે હું તાળી પડાવીશ વચ્ચે એટલે રિલેક્સ થાય, શરીરના દુખાવા દૂર થઈ જાય. તમે જોયું હશે, મહારાજ છે ને સ્ટેજ ઉપર હોય, બધા દેખાતા હોય ને, થોડાક વધારે ધાર્મિક, વધારે કથા થઈ ગઈ હોય તો કંટાળે ને, તો આમ આકા ચોખા થાય, બધા હાથ મળે, આમ કરે, તો તરત મહારાજ શું કરાવે? ધૂન ગવડાવે, તાળી પડાવે, જોર સે બોલો, જોર સે તાળી બજાવો, હાથ ઉપર કરકે બજાવો, એટલે તમે એલર્ટ થઈ જાઓ. કેમ કે મહારાજને કાંઈક જીવન ઉપયોગી સંદેશ આપવાનો હોય, એ સંદેશો બધાને અંદર જાય. ફાયદા માટે જ છે. આ પણ તમારા ફાયદા માટે જ છે. તમે પણ હેલ્ધી રહેશો. અને આજે જેવું નહીં, દરરોજ કરશો ને, 108 તાળી પાડી લેશો ને, તો 108 તમારા ઘરે નહીં આવે. આ પ્યોર સાયન્સ છે. તો કોઈ કથા વાર્તા જેવું નથી. મહારાજનું કે ભાવથી એક રામ રામ, એક રામ રામ દે, એવું કાંઈ નહીં. 108 એક વખત તમે જોઈ લો ટાઈમર મૂકીને, કેટલી મિનિટ થાય છે, બસ એટલી મિનિટ તાળી પાડી દો. ગણવાની જરૂર નથી 108. ખરેખર આ સાયન્સ બહુ પાવરફુલ છે. આ શીખવાડવાના હું 500 થી 1000 રૂપિયા લઉં છું. મારા પેશન્ટ આવે ને એને તમને ફ્રીમાં આપ્યો, એટલે મોટાભાગના કરતા નથી. ફ્રીની કોઈ વેલ્યુ હોતી નથી. હવે મારો પરિચય આપી દે. 500-1000 રૂપિયા શેના તમે લ્યો છો? બેઝિકલી હું ટેક્સટાઇલ એન્જિનિયર છું, પણ છેલ્લા 24 વર્ષથી સુજોગ થેરાપી, કોઈ નામ સાંભળ્યું હોય તો, હાથ અને પગમાં સારવાર કરવાની થેરાપી છે, કોરિયન થેરાપી. સુજોગ થેરાપી ઉપર કામ કરું છું. અને ડૉક્ટરોએ બધા ના પાડી દીધા, પછી અમારી પાસે આવે છે. અને કુદરતી સાયન્સ છે, કુદરતી આ થેરાપી છે, એનાથી ભગવાનની દયાથી સરસ પરિણામ મળે છે. 100% પરિણામ મળે છે. બધાનો ટાઈમિંગ અલગ અલગ હોય છે. એટલે આ પ્રોડક્ટ પણ આપણે પ્રોડક્ટ લેવાનું ભૂલાઈ છે ને, આ પ્રોડક્ટ પણ આપણી કુદરતી છે, 100% રિઝલ્ટ ઓરિએન્ટેડ છે, અને એ દરેક વ્યક્તિને ઉપયોગી છે. હમણાં પૂરી થશે ને શેરિંગ કરશે ને, એટલે તમે બધા એમાં દેખાશે કે આ ડાયાબિટીસ વાળાના, બીપી વાળાની કહાની ઘર ઘર કી શું છે? પેલી સિરિયલ હતી એવું નહીં, દેરાણી જેઠાણી ખાવા દાવા કરે ને સાસુ બહુ ખાવા દાવા કરે, એવું ના હોય. કહાની ઘર કી છે. મને માથું દુખે છે, પેટમાં દુખે છે, ડોક દુખે છે, કમર દુખે છે, ગેસ થઈ ગયો, એસિડિટી થઈ ગઈ ને, હવે તો થાઇરોઇડ, ડાયાબિટીસ, બીપી પણ ઘર કી કહાની થઈ ગઈ છે. યસ ઓર યસ? એનું સોલ્યુશન તમને અહીંયાથી મળશે અને તમે આપી શકશો સોલ્યુશન. આજે ડૉક્ટર બધા દવા આપે, સોલ્યુશન આપે, પણ તમે આપી શકતા નથી. હવે આજથી તમે પણ આપી શકશો. જે નવા આવ્યા છે ને, જે જૂના છે એ તો આપી જ રહ્યા છે. બીજી વસ્તુ, બીમાર થવાનું કારણ પણ આપણે બધાને ખબર છે, મોટા ભાગનાને ખબર હશે. હમણાં પૂછીશ એટલે ખબર, બરાબર છે? બીમાર થવાનું કારણ શું? નવા કોઈ છે એમાંથી બોલો, શું કારણ બીમાર થવાનું? પરીક્ષા નથી, ચિંતા ન કરો, ખુલ્લીને બોલજો. ઘણા બધા કારણો. હા, એક બોલો તમે. બ્લડ સર્ક્યુલેશન, બરાબર, તમે સાંભળી ગયા.
બોલો બીજું કોઈ નવામાંથી બીમાર થવાનું કારણ સારું. આપણે તડકામાં પરીક્ષા નથી લેવી, ભાઈ ચક્કર આવી જાય ક્યાંય. બીમાર થવાનું કારણ છે આપણે અત્યારે જે ખાઈએ છીએ, પીએ છીએ, શ્વાસમાં હવા લઈએ છીએ, કાંઈ પણ ચોખ્ખું છે? અનાજ, શાકભાજી, ફ્રૂટ અને કઠોળ કાંઈ ચોખ્ખું મળતું નથી, બધું પોલ્યુટેડ છે. પેસ્ટિસાઇડ અને કેમિકલ બારોબાર આપણા પેટમાં જાય છે અને શરીર એનાથી હવે ટેવાઈ ગયું છે. હકીકતમાં શરીર એની હાજરીમાં કામ કરવા તૈયાર નથી. એટલે આપણે બીમાર થવાનું એક કારણ આપણે બધા જાણીએ છીએ કે ખોરાક, હવા, પાણી કાંઈ ચોખ્ખું મળતું નથી. બીજી વસ્તુ, આપણે એ બધા કેમિકલ વિનાનો કોઈ બનાવી દેશે ખરું? નથી કોઈ બનાવી દેવાના આપણા માટે અલગથી. તો જે છે એ જ ખાવું પડશે. ઓકે, એનું સોલ્યુશન કાઢીશું આપણે. બીજી વસ્તુ, આપણી લાઈફસ્ટાઈલ બધાની ખરાબ થઈ ગઈ છે. પહેલાંના જમાનામાં ટીવી આવ્યું નવું બધા એમ કે આ ટીવી ઇડિયટ બોક્સ છે. આ આવ્યા પછી બધાનું લાઈફ બધા મોડે સુધી જાગવા માંડ્યા. 11 વાગ્યા પહેલાં કોઈ સૂતું નથી. બરાબર છે? સાંભળ્યું હતું બધાએ? ઇડિયટ બોક્સ છે. અને એ સિરિયલના ટાઈમમાં તમારા ઘરે કોઈ ગેસ્ટ આવી ગયા, અરે આવો 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 કરે, પણ હકીકતમાં અંદરથી કે હા અત્યારે ક્યાં આવ્યા મારી સિરિયલના ટાઈમે થાય ને, થતું હતું ને. હવે એ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. 24 કલાક તમે રેકોર્ડિંગ કરી લો, એની મેળે રેકોર્ડિંગ થઈ જાય, તમે જોવો હોય ત્યારે જુઓ. બરાબર છે? ત્રીજી, આ લાઈફસ્ટાઈલ હવે આવ્યો છે એક મોબાઈલ. આ માણસે સુવા માટે કેટલા ઉપયોગ કરે છે સાહેબ, હાથમાં પડે ને ત્યાં સુધી જોઈ. પણ એ આપણે કેટલું ભયંકર નુકસાન કરે છે એનું પણ આપણે હમણાં પ્રેક્ટિકલ જોઈશું. આપણી લાઈફસ્ટાઈલ સુવાના ટાઈમે સૂતા નથી, ઉઠવાના ટાઈમે ઉઠતા નથી, ના ખાવાનું ખાય છે, ના ખાવાના ટાઈમે ખાય છે, ના ખાવાની રીતે ખાય છે. યસ ઓર યસ? 99% લોકો આવું લાઈફ જીવે છે. અમે આવી ગયા એમાં. બરાબર? ત્રીજી વસ્તુ, એટલે લાઈફસ્ટાઈલ આપણી બધી ખરાબ થઈ ગઈ છે. ત્રીજી વસ્તુ છે સ્ટ્રેસ. માણસ માત્ર સ્ટ્રેસમાં જીવે છે. નાનું બાળક હોય એ બાલ મંદિરે કેજીમાં જતું હોય તો એને ડ્રેસની, આઈ કાર્ડની અલગ અલગ ટેન્શન હોય. ટાઈમસર પહોંચવાની, વિદ્યાર્થીઓ એને એક્ઝામમાં ટેન્શન આવે, નોકરી કરતા હોય એને ટાર્ગેટ પૂરા થાય ના થાય, સતત તલવાર લટકતી રહેતી હોય. ધંધો કરતા હોય ને 24/7 ટેન્શન રહીએ. બરાબર છે? અને રિટાયર્ડ થઈ ગયા છે, 60 વર્ષ 70 વર્ષ થઈ ગયા છે, એ લોકો ટેન્શનમાં જીવે છે. બોલો તમે એમ થાય એને શું ટેન્શન આવે? છોકરા છે, છોકરાના છોકરા છે, પૈસા પર વ્યવસ્થિત છે, ઘરનું ઘર છે, ગાડી છે, તો એને ટેન્શન. બોલો એની ઉંમરના અત્યારે ઓછા છે અને છે કોઈ વાત કરવા ભેગા થતા નથી. અને ઘરમાં એના દીકરા દીકરી જે પોતરા પોતરી જે બધા આવશે, પગે લાગશે, જય અંબે, જય શ્રી કૃષ્ણ કહેશે, પણ 5-10 મિનિટ અડધો કલાક બેસીને વાત કરવાનો ટાઈમ નથી. એને એના 60 વર્ષનો અનુભવનો નિચોડ કેવો છે ભાઈ, એને સાંભળવા તૈયાર નથી. તમને દાદા ના ખબર પડે, તમને પપ્પા ના ખબર પડે, અત્યારનું જનરેશન આમ ને તેમ. તો એ પણ બધું સારું છે છતાં સ્ટ્રેસમાં જીવે છે. એટલે માણસ માત્ર સ્ટ્રેસમાં જીવે છે. જેવું સ્ટ્રેસ આવે એટલે તમારી બ્લડ વેસલ સંકોચાય અને હાર્ટ થઈ જાય, મસલ સ્ટીફ થઈ જાય. બરાબર છે? એને કારણે તમારા હાર્ટને પમ્પિંગ વધારે કરવું પડે લોહી પહોંચાડવા માટે. 160, 170, 180 એ પહોંચે ને લોહી, ત્યાર પછી 180 બબ 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 પમ્પિંગ કર્યા રાખે. એટલે ડૉક્ટર પાસે જાય, ઓહો 180, તરત ગોળી ચાલુ કરાવી દઈએ, બાટલા ચડાવી દઈએ. 120-130 થાય ને ત્યારે ઘરનાને બધાને શાંતિ. 10 વર્ષ પછી જુઓ ને તો બા ક્યાં, બહાર દાખલ કહેવાય. કેમ, શું થયું? ડૉક્ટર એમ કહે છે કે મગજમાં ઓક્સિજન અને બ્લડ પહોંચતું નથી. પહોંચતું નથી નહીં, તમે પહોંચવા નહોતું 120 કરીને, 180 મજાનું પહોંચતું હતું. બરાબર? એનું પણ આપણે સોલ્યુશન બતાવીશું અહીંયા. નેચરલ થેરાપી દ્વારા આપણે આ બધાનું સોલ્યુશન છે આપણી પાસે. એક કોમન સોલ્યુશન બતાવું.
99.99% ડિસીઝ થવાનું કારણ ઓક્સિજન લેવલ અને બ્લડ સર્ક્યુલેશન પ્રોપર નથી. ઓછું છે એમ નહીં, પ્રોપર નથી, જેવું હોવું જોઈએ એવું નથી. તો એ કરવાના પણ કારણ આપણે સોલ્યુશન બતાવું છું, બધાને બતાવું છું, તમને બતાવું છું. 1-1.5 કલાક રનિંગ કરો ફાસ્ટ, પછી તમારો હાર્ટ જોજો ફાસ્ટ ચાલશે અને બધે બ્લડ પહોંચાડી દેશે. પણ એમાં નળી સંકોચાઈ ગયા હશે તો ઓવરલોડ વધારે પડશે. કદાચ આંખ ચડી જાય, તમે ઊભા રહી જાઓ, બેસી જવું પડે, પરસો વધારે પડી જાય, તો એ પણ બધાથી નહીં થાય. જે કરી શકે છે એના માટે ઠીક છે. બીજું, બ્લડ સર્ક્યુલેશન બરાબર થઈ ગયું, અડધો કલાક પ્રાણાયામ કરો, તમારું ઓક્સિજન લેવલ તરત વધી જશે. ત્રીજું, તણાવની વાત કરી, તણાવને કારણે બધું થાય છે. અડધો કલાક મેડિટેશન કરો, તમે તણાવ મુક્ત થઈ જશો. હવે તમારું બ્લડ સર્ક્યુલેશન બરાબર થઈ ગયું, ઓક્સિજન લેવલ બરાબર થઈ ગયું, તણાવ મુક્ત થઈ ગયા અને સારું સારું ખાવાનું. ડાયાબિટીસ વાળા આ ના ખાય, કોલેસ્ટ્રોલ વાળા તે ના ખાય. એ ના ખાવાની ટેન્શનમાં છે ને, કડવું કડવું ખાઈને આમ ખાતા હોય ને મોઢું બગડી જાય. એ કારેલાનું શાક ને બધું એ કોને ખાવું ગમે? એ ખાય. હું સાહેબ કારેલાનું જ્યુસ પી જાઉં, બધું પીતો નથી તો ડરના બાયરો પીએ છે. 1 કલાક ચાલવા જાય તો કેમ ચાલતા કહો? ટેન્શનમાં ચાલતા હોય, બીકના માર્યા ચાલતા હોય. ચાલો તો ખુશ થઈને હસતા હસતા ચાલો ને તો એનો 100% ફાયદો થાય. એટલે આપણે આ બધું ફ્રીમાં થાય છે. કેટલા લોકો કરે છે આમાં બેઠેલા? 1 કલાક પરસેવો પાડે એવી કસરત, રનિંગ કરો, સ્વિમિંગ કરો, ચાલો. બીજું, અડધો કલાક પ્રાણાયામ અને અડધો કલાક મેડિટેશન. બધું મફતમાં થાય છે. 1 રૂપિયો એક વખત શીખવા માટે તમે કદાચ એક્સપર્ટ પાસે શીખો, થોડાક પૈસા થાય, પણ પછી લાઈફ ટાઈમ તમારું નોલેજ રહેશે. કોઈ કરતું નથી, દુનિયામાં કોઈ નથી કરતું. બધાને ખબર છે, આ મેં વાત કરી બધાને ખબર હતી કે નહીં, કાંઈ નવું નથી, પણ કરતા કોઈ નથી. તો એનું સોલ્યુશન તમે બીજું એક વસ્તુ બતાવીએ. ચલો સાહેબ, પેટમાં દુખે છે, ગેસ થાય છે, સાંધા દુખે, સવારે ઉઠીને દૂધીનો જ્યુસ પી લો. અડધો કલાક પછી તમે લીલી વનસ્પતિનો જ્યુસ પી લેજો અને જમીને 1 ચમચી જીરું ચાવી જાજો. 5 થી 6 માં કાળા મરી પાકી લેજો. સાંજે જમતા પહેલાં તમે ફરીથી કાંઈ લીંબુ આદુનો જ્યુસ પી લેજો. ફ્રીમાં છે, ઘરમાંથી જ છે, કાંઈ બહાર લેવા જવાનું જરૂર નથી. સાહેબ એ થોડાક દિવસ થાય પછી ભૂલાઈ જાય છે, થતું નથી. એનું સોલ્યુશન આપણે ડૉક્ટર સાગર જોશીએ કાઢ્યું છે. અને એ શું છે એ બતાવતા પહેલા ડૉક્ટર સાગર જોશી માટે એક વખત જોરદાર તાળીઓ પાડો. શું કહ્યું ડૉક્ટર સાગર જોશી? બધાય બધું ભૂલી જાય છે, પણ કોઈના મોઢે એવું સાંભળ્યું કે 2 દિવસ તો સુવાનું ભૂલી ગયો કે ભૂલી ગઈ, 2 દિવસ તો પાણી જ નથી પીધું? બોલો, એવું થાય ક્યારે? તમારે સુવાનું, પાણી પીવાનું અને હેલ્ધી રહેવાનું. બોલો, આવું ગમે કે નહીં? એ જ રિસર્ચ, કેમ કે સાગર સરને ખબર પડી હતી કે લોકો આ બધું છે, બધા રસ્તા છે, પણ કોઈ કરી શકતું નથી. હવે એક મશીન લઈને મૂકી દઈએ, ચલો એમાં 2 કલાક બેસી જવાનું, ઘરના બધાને ઘરમાં લઈ લ્યો એટલે ઘરના 4 જણ 5 જણ બધાનું કામ થઈ જાય. કોઈની બધું ટાઈમ છે અત્યારે 2 કલાક કાઢવાનો નથી. એટલા માટે તમારે એક્સ્ટ્રા કોઈ ટાઈમ આપ્યા વિના તમારા શરીરનું બ્લડ સર્ક્યુલેશન અને ઓક્સિજન લેવલ બરાબર કરવું હોય, તમારે સાઉન્ડ સ્લીપ લેવી હોય, તમારા શરીરના દુખાવા દૂર કરવા હોય, કોઈ પણ કડવી દવા, કોઈ પણ ઝેર શરીરમાં નાખ્યા વિના, અને નેચરલી તમારે ખાવા પીવાનું બહુ જ સારું છે, પણ કોઈ કરી શકતું નથી. તો આપણે સિમ્પલી આ કીટ બનાવી છે સાગર સરે, એમાં સુવાનું અને એમાં તમારે આ બધું આવી જાય, જે મેં કીધું ને એ બધું આવી જાય.
શરીરમાંથી ટોક્સિન્સ નીકળે, તમારે સાઉન્ડ સ્લીપ આવશે, તમારું બ્લડ સર્ક્યુલેશન ઓક્સિજન બરાબર થઈ જશે, શરીરના દુખાવા દૂર થઈ જશે. અને એની પછીની વાત પણ કરીશું, પણ પૂરું થશે ત્યારે એનો જવાબ આવી જશે. વિટામિન એમ પણ આવશે, બરાબર. આ દુખાવા ને બધું છે ને, વિટામિન એમ ન હોય તો એમને ચાલુ થઈ જાય. વિટામિન આવે તો 50% એમને દૂર થઈ જાય, બાકીનું બધું સ્ટેપ બાય સ્ટેપ આ પ્રોડક્ટ દૂર કરી દેશે. તો આપણે એવી પ્રોડક્ટ બનાવી છે, એમાં મેટ્રેસ છે, રિસ્ટબેલ્ટ છે, બ્રેસલેટ છે અને પાણીનો બેલ્ટ છે. 4 વસ્તુ બનાવી છે. આ પીલો છે, એમાં 20 મેગ્નેટ છે. આ મેટ્રેસ છે, એમાં 90 મેગ્નેટ છે. આમાં મેગ્નેટ એવી રીતે સેટ કરેલા છે, એક નોર્થ એક સાઉથ, એક નોર્થ એક સાઉથ. નોર્થ સાઉથ પુલ પુશ ટેકનોલોજીથી આ પ્રોડક્ટ કામ કરે છે, જે જાપાનની અંદર 500 કિલોમીટર/અવરની સ્પીડથી મેગ્નેટિક ટ્રેન ચાલે છે. એ જ સાયન્સ ઉપર આપણી આ પ્રોડક્ટ કામ કરે છે. આવા નિયોડિયમમ મેગ્નેટ છે, જે મેડિકલ ગ્રેડ મેગ્નેટ કહેવાય. દાખલા તરીકે તમે મેગ્નેટ જોયા હશે ટીવીમાં, બ્લૂટૂથમાં, સ્પીકરમાં, દરવાજામાં. એ મેગ્નેટ ઇન્ડસ્ટ્રીયલ મેગ્નેટ છે. એવા 100 મેગ્નેટ, 100 કિલો ઇન્ડસ્ટ્રીયલ મેગ્નેટ બરાબર આપણું આ 1 ગ્રામનું મેગ્નેટ છે. કેમ કે મેડિકલ ગ્રેડ મેગ્નેટ છે અને નેનો ટેકનોલોજીથી બનાવેલું છે. પૃથ્વીના 600-700 ફૂટ પેટાળમાંથી નિયોડિયમમ ધાતુ કાઢવામાં આવે છે અને આ નિકલનું પડ છે, સ્ટીલ કે લોખંડ નથી. તો એ નેચરલ છે અને મેડિકલ ગ્રેડનું છે. હવે આપણે પેલા મેગ્નેટ આ મેગ્નેટ ફરક શું? આ અવકાશ યાત્રીઓ એના સૂટની અંદર વાપરે છે. તમે નાસાના સાયન્ટિસ્ટનું સ્પેસ સૂટ લખશો ને, એની બધી માહિતી આવશે. આ બધા મેગ્નેટ એમાં એનો મેગ્નેટિક પાવર વધારે હશે. આપણે 3 થી 5000 ગોસ પાવરનો હોય છે, પેલું નહીં. તો આ વસ્તુ આપણે સિમ્પલી આપણે કેચી લઈએ ને, કપડાં કાપવા, ફલાણું ઢીકણું કાપવા માટે, એની કિંમત કેટલી હોય? અને ડોક્ટરી કાતર હોય, એ કાતર જ છે, એ કેચી જ છે. એની કિંમત કેટલી હોય? મેડિકલ ગ્રેડ. એવી રીતે આપણે જે વપરાય છે, જૂના જમાનામાં મોટા મોટા મેગ્નેટ તમે જોયા હશે, હાથમાં મૂકતા, બ્લુ ને રેડ ને એવા મેગ્નેટ હતા. હાથમાં મૂકે, માથે મૂકે, પેટ ઉપર મૂકે, પગ ઉપર મૂકે, એનાથી પણ હીલિંગ થતી. 1767માં એક સાયન્ટિસ્ટે રિસર્ચ કર્યું હતું, મેગ્નેટિક ફિલ્ડમાં અને મેગ્નેટિક પાણી પીવાથી શરીરના બધા રોગો દૂર થાય છે. રોગો દૂર કરવામાં મદદરૂપ થાય છે, બરાબર. તો આમાં શું હતી? આપણે પુલ પુશ ટેકનોલોજીને કારણે આપણું બ્લડ એક મેગ્નેટ પુલ કરશે, એક પુશ કરશે. આપણા બ્લડ શરીરની અંદર ક્યાંય બી ટાંકડી મારો તો શું નીકળશે? માથાના વાળથી પગના નખ સુધી બધે લોહી છે. લોહીની અંદર શું છે? હેમોગ્લોબિન. હેમોગ્લોબિનની અંદર આયર્ન છે. તો આયર્ન એટલે લોખંડ. મેગ્નેટ લોખંડ ખેંચે, એટલે એક નોર્થ સાઉથને કારણે બ્લડ સર્ક્યુલેશન પ્રોપર થશે. એક ખેંચશે ને ત્યાં જે ગેપ પડશે ત્યારે ઓક્સિજન અંદર આવી જશે, એટલે બ્લડની અંદર ઓક્સિજન લેવલ વધી જશે, બ્લડ સર્ક્યુલેશન ફાસ્ટ થશે. એક બેન કહે છે આમાં બ્લડ સર્ક્યુલેશન ફાસ્ટ થાય તો નસો ફાટી ના જાય. એટલે મેં કીધું શબ્દ બદલાવો, ફાસ્ટ નહીં, પ્રોપર કરશે. જેટલું જરૂર હશે એટલું કરશે, બરાબર છે. અને બીજું આપણે આ રિસ્ટ બેલ્ટ છે, આમાં પણ 33 મેગ્નેટ છે. તમારું હાઈ બીપી હોય તો રાઈટ હેન્ડમાં બાંધો, લો બીપી હોય તો લેફ્ટ હેન્ડમાં બાંધો. કાંઈ નથી તો ગમે ત્યાં શરીરને ટચ થાય એ રીતે રાખી દો. આમ ખિસ્સામાં રાખી દો, ડોકમાં મૂકી દો, પગમાં બાંધી દો, ગમે ત્યાં રાખો. આ મેગ્નેટ તમારા શરીરમાં ટચ થશે એટલે તમને કોઈ પણ રેડિયેશન લાગશે નહીં. મોબાઈલનું સૌથી વધારે રેડિયેશન છે, એનો હમણાં પ્રેક્ટિકલ ડેમો પણ જોઈશું. સૌથી વધારે રેડિયેશન મોબાઈલનું છે, મોબાઈલના ટાવરનું છે, અને હાઈ ઇલેક્ટ્રિક વાયરના એક્સ જતા હોય છે, અને દરેક ઇલેક્ટ્રોનિક ઉપકરણોના રેડિયેશન છે.
અને આજે મોબાઈલ કોની પાસે નથી? હાથ ઉપર કરો જોઈએ. શક્ય જ નથી. મોબાઈલ વિના જિંદગી શકે, ખાધા વિના ચાલી જાય પણ મોબાઈલ વિના ના ચાલે. એટલે બધાને આ મોબાઈલ જરૂરી છે. તો એનું રેડિયેશન લાગે છે, એનું સોલ્યુશન કોઈ પાસે છે નહીં. આપણી પાસે આ સોલ્યુશન મળી ગયું છે. આ બેલ્ટ પહેરશો એટલે તમને કોઈ જાતનું રેડિયેશન લાગશે નહીં. અને આ બેલ્ટ અને આ પાણીનો બેલ્ટ આ બંને મલ્ટીપર્પઝ છે. માથું દુખે, કોણી દુખે, ડોક દુખે, પગની પાની દુખે, ત્યાં બાંધી દો. અડધો કલાકથી 2 કલાકની અંદર તમને રિલીફ થઈ જશે. મોટો એરિયા હોય, કમર દુખે છે, પીઠ દુખે છે કે કાફ મસલ્સ દુખે છે, ત્યાં બાંધી દો. નાની જગ્યા હોય ત્યાં બાંધી દો. અને 2 પગમાં 2માં એક બાંધી દો. તરત જ રિઝલ્ટ જોવા મળશે. આમાં આપણે જે પાણી પીએ છીએ ને, આપણે શરૂઆતમાં જ વાત થઈ કે હવા, પાણી, ખોરાક, શાકભાજી કાંઈ ચોખ્ખું મળતું નથી. પાણી અત્યારે આપણે ડેડ વોટર પીએ છીએ. કેવું પાણી પીએ છીએ? બોલો, કેવું? પરીક્ષા નથી. કેવું પાણી પીએ છીએ? ડેડ વોટર. કેમ? પૃથ્વીમાંથી આપણે નદીમાંથી કે કૂવામાંથી પાણી કાઢીએ ત્યારે 100% મેગ્નેટિક થઈને આવે છે. પણ પાઇપલાઇન દ્વારા આપણા ઘરમાં આવે ને એમાં પાછા આરો મૂકે એટલે જે ઘરમાં વપરાય આરો એમાં રોગ હજારો. હવે ડોક્ટર ના પાડે છે આરોનું પાણી બંધ કરી દેજો, તો B12 ની ડેફિશિયન્સી આવશે. પહેલા એમ કહેતા કે આરો નખાવી લ્યો, હવે આલ્કલાઇન મશીન નખાવી લ્યો. તો આ વસ્તુ આપણે પાણીની, ઘરનું પાણી, ઘરની બોટલ એના પર રેપ કરી દેશો એટલે પાણી મેગ્નેટિક થઈ જશે, એના મોલેક્યુલ બ્રેક થઈ જશે. જનરલી 18 થી 20 મોલેક્યુલનું પાણી હોય છે, એ પાણી 9 થી 10 મોલેક્યુલ થઈ જશે. એટલે પાણી ઇઝીલી એબ્ઝોર્બ થઈ જશે. ઘણી વખત તમે જોજો ક્યાંક પાણી પીઓ તો પેટ ભારે ભારે થઈ જાય. ને આ પાણી 1-1.5 ગ્લાસ પાણી બહુ થઈ ગયું. એનાથી તો 1 ગ્લાસથી વધારે પીવાય જ નહીં. પેટ ટાઈટ થઈ જાય, પેટ ભારે થઈ જાય. એવું સાંભળ્યું જ બધાએ? યસ ઓર યસ? બોલો યસ ઓર યસ? તો એ વસ્તુ આપણે રોકવા માટે આ પાણી હલકું થશે અને 3-4 ગ્લાસ પાણી પીશો ને તો પણ તમારું પેટ ભારે થશે નહીં. કેમ કે આ પાણી બ્લડમાં ઇઝીલી એબ્ઝોર્બ થઈ જશે. આપણે એનાથી ઓક્સિજન લેવલ વધશે, પેટના બધા ટોક્સિન્સ દૂર કરશે અને શરીરને ટોટલી હેલ્ધી રાખવામાં મદદ કરશે. કેમ કે આપણા શરીરમાં 70 થી 72% પાણી છે, મગજમાં 70 થી 72% પાણી છે. એ પાણી ચોખ્ખું એનર્જેટિક પાણી આવી ગયું તો બધા ઓર્ગનમાં બરાબર કામ થશે, બધા સિસ્ટમેટિક કામ કરશે અને એક ઓર્ગનને બ્લડ પહોંચાડવાનું કામ કોનું છે? હાર્ટનું. હાર્ટ પમ્પિંગ કરે છે. એ પંપ જ છે એક જાતનો, સમજી લ્યો. એ પમ્પિંગ કરે છે અને બધે બ્લડ પહોંચાડે છે. પણ આપણે એમ માનીએ છીએ કે હાર્ટ કેવી રીતે ચાલે છે? ઓટોમેટિક ચાલે છે, બરાબર. એને કંઈક એનર્જી જોઈએ. આ લાઇટ ચાલે છે, પંખો ચાલે છે, એમાં શું જોશે? ઇલેક્ટ્રિસિટી. તો એ ઇલેક્ટ્રિસિટી જોઈએ એવી રીતે આપણા શરીરને, હાર્ટને પંપથી ચલાવવા માટે મેગ્નેટિઝમ જોઈએ છે. મેગ્નેટિઝમ ક્યાંથી મળે છે? પૃથ્વીમાંથી. પૃથ્વી એક હ્યુજ મેગ્નેટનો ગોળો છે. એક નોર્થ પોલ છે, એક સાઉથ પોલ છે, બધાને ખબર છે. અને પૃથ્વીના પેટાળમાં 6000 ડિગ્રી સેન્ટીગ્રેડનો લાવા છે. 150-1500 ડિગ્રી સેન્ટીગ્રેડ થાય ને તો ભલભલું લોખંડ પણ પીગળી જાય. એ લાવાનો સમુદ્ર છે. એ પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે. એના ઘર્ષણથી ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ ઉત્પન્ન થાય છે. આપણી આસપાસ હવા છે, એ રીતે મેગ્નેટિઝમ પણ છે, આપણે દેખાતું નથી. અને એના મેગ્નેટિઝમ આપણું શરીર 50 લાખ છિદ્રો દ્વારા ખેંચે છે અને નાભી મારફતે આપણા શરીરને મળે છે અને હાર્ટનું બરાબર પમ્પિંગ કરે છે. એનું પ્રૂફ તમે જોયું, સાંજે રાત્રે તમે જુઓ ને ડ્યુટી ઉપર કચરો ભરાયેલો હશે. બીજે ક્યાંય એ ડ્યુટીમાં જ, કેમ કે ડ્યુટી મારફતે આપણે ગર્ભમાં હતા ત્યારે પણ પોષણ મળ્યું છે અને અત્યારે પણ એમાંથી આપણે મેક્સિમમ પોષણ મળે છે. ને મેગ્નેટિઝમ પણ ત્યાંથી મળશે. આ 50 લાખ છિદ્રોમાંથી લેશે જ, આપણી આજુબાજુ છે એમાંથી. પણ પૃથ્વીમાંથી 100% મળે છે.
આપણી આસપાસ મેગ્નેટિઝમ છે, એવી રીતે લોખંડ પણ છે. નાનું મેગ્નેટ છે, આવડું બધું લોખંડ હોય તો આમ સામે રાખીએ તો શું થાય? લોખંડ ખેંચી લઈએ. આવડું મેગ્નેટ હોય ને નાની ખીલી હોય તો આમ રાખીએ તો ખીલીને ખેંચી લઈએ. એવી રીતે આપણી આસપાસ લોખંડ વધારે છે, એ મેગ્નેટિઝમ આપણી આસપાસ છે એમાંથી ખેંચી લઈએ છીએ. આપણું શરીરે ખેંચે છે, પણ 30-40% શરીરને ઓછું મળે છે. આ બધું આપણી આસપાસ 3 થી 4 ફૂટમાં તમે જુઓ, લોખંડની ખુરશી ઉપર બેઠા છે, લોખંડના વ્હીકલમાં આવ્યા, ઉપર છતમાં લોખંડ, નીચે લોખંડ, દિવાલમાં બીમ પિલરમાં લોખંડ. આપણે લોખંડના પિંજરામાં પુરાઈ ગયા છીએ. એને કારણે મેગ્નેટિઝમ ખેંચાઈ જાય છે, 30-40% ઓછું મળે છે. એ ઓછું મળવાને કારણે હાર્ટનું પમ્પિંગ ઓછું થાય છે. હાર્ટનું પમ્પિંગ ઓછું થશે એટલે શું થશે? દરેક ઓર્ગનમાં પ્રોપર બ્લડ મળવું જોઈએ, મળશે નહીં. નહીં મળવાને કારણે દરેક ઓર્ગન ધીરે ધીરે નબળા પડશે. 1, 2, 3 મહિનામાં, 1-6 મહિનામાં નહીં, વર્ષો લાગે. એ નબળા પડે એટલે એનું કામ ઓછું થાય. એ કામ ઓછું કરે એટલે શરીરમાં રોગ ચાલુ થઈ જાય. એટલે જ્યારે આપણે આ મેટ્રેસ ઉપર સૂશું ત્યારે હાર્ટને મદદ મળશે અને મિકેનિકલી, નેચરલી બ્લડ સર્ક્યુલેશન પ્રોપર થઈ જશે. એટલે બધા ઓર્ગન, બધી ગ્રંથિ, બધા પાર્ટ્સમાં ઓક્સિજન વાળું બ્લડ પ્રોપર મળી રહેશે. એને કારણે આપણા શરીરના બધા ઓર્ગન બરાબર કામ કરશે, બધી ગ્રંથિ બરાબર કામ કરશે અને બધા પાર્ટ્સ બરાબર કામ કરશે. એટલે આખું શરીર કેવું થઈ જશે? હેલ્ધી. તો એના માનમાં બધા એક વખત જોરદાર તાળીઓ પાડો. શરીર બરાબર રેડિયેશન મુક્ત થઈ ગયા. પાણી એનર્જેટિક પી લીધું. પાણી તમે જેટલું પીશો એટલું. અત્યારે ઉનાળામાં તો ખાસ વધારે પાણી પીવું જોઈએ, બધા થેરાપીવાળા કહેશે, બરાબર છે. તો એ આપણે 3 વસ્તુનું સોલ્યુશન મળી ગયું છે. અને ઘણા યંગસ્ટર્સ એમ કહે આવું બેલ્ટ અમે ના પહેરીએ. એના માટે સાગર સરે આવો બેલ્ટ હમણાં લેટેસ્ટ બહાર પાડ્યો છે. આમાં પણ મેગ્નેટ છે. આ સોનાની લકી નથી, મેગ્નેટિક બેલ્ટ છે. એ પણ કિટમાં આવશે. તો આપણે 5 વસ્તુ કિટમાં આવશે: એક રિસ્ટ બેલ્ટ, એક વોટર એનર્જી પેડ, એક પિલ્લો, એક મેટ્રેસ અને એક મેગ્નેટિક બેલ્ટ. આ બધી વસ્તુ આપણા શરીરને પ્રોટેક્શન આપશે. એટલે હંમેશા હું કાયમ વાત કરતો હોઉં છું કે પહેલું સુખ તે જાતે નરવા. આપણે હેલ્ધી રહેવું હોય, તમારી પાસે કરોડો રૂપિયા છે, હેલ્થ નથી, ડાયાબિટીસ થયો છે, તો તમે મીઠાઈ ખાઈ શકશો? સારામાં સારી અમદાવાદની મીઠાઈની દુકાનેથી મીઠાઈ લઈ આવે, તમે આપો, જો મીઠાઈ ખાઓ, ખાશો? તમે ડાયાબિટીસ નથી, પણ આપણે એક્ઝામ્પલ ડાયાબિટીસ હોય તો કોઈ ખાશે નહીં. અને ડૉક્ટરે બરાબરના બીવડાવ્યા હોય. ડાયાબિટીસ છે, લોહી જાડું થઈ જશે, ગમે ત્યાં ક્લોટ થશે એટલે બ્લોકેજીસ થઈ જશે, તમારા બ્રેઇનમાં હશે તો પેરાલિસિસ થશે. તમે ગયા એટલે આ ચાલે છે ને બધા ડાયાબિટીસ બીપી વાળા, એ બીકના માયના ચાલે છે. કોઈ મનથી ઈચ્છાથી નથી ચાલતા. જે સાજાથી ચાલે છે, કોઈથી બીમાર જ નથી પડવાના. એને ડાયાબિટીસ આવવાનો જ નથી. એને ખબર છે કે આપણે ચાલી લીધું, આપણું બ્લડ સર્ક્યુલેશન બરાબર થઈ ગયું, ઓક્સિજન લેવલ બરાબર થઈ ગયું, એક ઓર્ગન હેલ્ધી અને ફિટ થઈ ગયા. તો એકચ્યુઅલી આ પ્રોડક્ટ દરેક લોકોને હેલ્ધી, એનર્જેટિક, ફિટ રાખવા માટેની પ્રોડક્ટ છે. અને રેડિયેશન જે મોબાઈલ વાપરે છે એ બધા માટે આ પ્રોડક્ટ છે. થાઇરોઇડ, ડાયાબિટીસ, બીપીને આખું રિપેર કરવાનું કામ કરે છે. દવા શું કરે છે? દબાવી રાખે છે. થાઇરોઇડ, ડાયાબિટીસ, બીપી થયું પછી કોઈની દવા બંધ થઈ હોય એવું સાંભળ્યું? આ દવા ખાધા પછી આને થાઇરોઇડ મટી ગયો, આ દવા ખાધા પછી એને બીપી મટી ગયો, આ દવા ખાધા પછી એને ડાયાબિટીસ મટી ગયો, એવું સાંભળ્યું? આપણી પ્રોડક્ટ એને રિપેર કરવાનું કામ કરે છે. એક ઓર્ગનને ધીરે 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 જે હેલ્ધી છે એને હેલ્ધી રાખશે, જે બીમાર છે એને સાજા થવામાં મદદ કરશે. પણ આપણે ક્યારેય એવો ક્લેમ નથી કરતા કે આમાં સુવાથી તમારો ડાયાબિટીસ ઠીક થઈ જશે, તમારો બીપી ઠીક થઈ જશે. આ સપોર્ટિંગ સિસ્ટમ છે. આપણે દાળ ભાત શાક રોટલી બધું ખાઈ છીએ, એમાં કોઈને કેલ્શિયમની ઉણપ હોય તો શું થાય? એક્સ્ટ્રા
દૂધ ખાય, કેળા ખાય અને ગૂગલ બાને પૂછે કેલ્શિયમ શેમાંથી વધારે મળે એટલે એ ખાય. યસ ઓર યસ? અને એનો કોટા પૂરો કરી લઈએ. પણ આ મેગ્નેટિઝમ ઓછું પડે તો શું? એની તો ઇન્જેક્શન, B12 ના તો ઇન્જેક્શન તમે લઈ લ્યો, કેલ્શિયમ નહીં તમે ગોળી લઈ લ્યો, લિક્વિડ લઈ લ્યો. પણ આનું શું? એ તો મળતી જ નથી કે ઇન્જેક્શન કોઈ બ્લડ સર્ક્યુલેશન કરવાની કોઈ મેગ્નેટ કે કોઈ કાંઈ દવા નથી, કોઈ ઇન્જેક્શન નથી. આ પ્રોડક્ટ આપણી એના માટે કામ કરશે જ્યાં કોઈ પણ કામ કરી શકતું નથી અને ડિસીઝ રિવર્સિબલ પણ થાય છે. પણ આપણે દાવો કરતા નથી. આપણી વચ્ચે જ એવા ઘણા બધા છે જેને દવા ચાલુ રાખી છે, એને ડાયટ જે કીધું તે ચાલુ રાખ્યો છે, એક્સરસાઇઝ ચાલુ રાખી છે, એની સપોર્ટિંગમાં આ પ્રોડક્ટ વાપરી છે અને લોકોને કોઈને બહુ જ સારા સિમ્ટમ, ડાયાબિટીસ થયો છે, થાઇરોઇડ થયો છે, બીપી થયો છે, એના સિમ્ટમ્સ તમારા શરીરમાં બતાવે એ ગાયબ થઈ ગયા. આંકડો ભલે એનો એ જ રહ્યો, પણ માથું દુખતું હતું, પગ તૂટતા હતા, પગના તળિયા બળતા હતા, ઊંઘ નહોતી આવતી, ઊંઘીને ઉઠીએ તોય થાકેલા રહેતા હતા, એ બધું પહેલાં ગાયબ થઈ જાય. પછી તમારો આંકડો 300 હતો તો 200 થાય, 250 થાય, 150 થાય, 100 થાય અને 80-90 થાય. એટલે ડૉક્ટર શું કહે? દવા અડધી કરો. ડૉક્ટર કરશે, આપણે જાતે કાંઈ કરવાનું નહીં. આપણે ડૉક્ટર થવાનું નથી. ઘણા બધા ડૉક્ટરો થઈ પણ તારો પેરાલિસિસ તો આમ, તારો ડાયાબિટીસ જશે કેમ કે મારા મામા દીકરાને ડાયાબિટીસ જતો રહ્યો, એવું છે નહીં. પણ નેચરલી શરીરને રિપેર કરશે. તો આ પ્રોડક્ટ કેટલી પાવરફુલ છે, કેટલી ઇફેક્ટિવ છે, કેટલા ટાઈમમાં કામ કરે? 20 સેકન્ડમાં કામ કરે. જે નવા લોકો આવ્યા છે એ અહીંયા આવશો 2-3 જણ કે એમને પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન બતાવીએ. આવો.